વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત, એકનું કરુણ મોત. વાગરા તાલુકામાં આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વિલાયત ભૂખી પુલ નજીકથી પસાર થતી એક અર્ટિગા કાર અચાનક કાબુ ગુમાવી ઊંચાઈ પરથી સીધી નીચે ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર GJ16AZ0806 નંબરની અર્ટિગા કાર દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહી હતી. કાર મેઇન રોડ પરથી સીધી નીચે પટકાઈ જતા કારનો કચ્છરધાણ વળી ગયો હતો અને ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ કારમાં એક પરિવાર દહેજ તરફ પરત જઈ રહ્યો હતો. પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિજનોની ખબર અંતર પૂછી પરત ફરી રહ્યા હતા ત્યારે વિલાયત ભૂખી પુલ પર કાળમુખા અકસ્માતે તેમને ઘેરી લીધા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક બાળક સહિત અન્ય 2 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારના સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. એક જ ક્ષણમાં પરિવારની મુસાફરી ખુશીમાંથી કરુણ ચીસોમાં ફેરવાઈ ગઈ હતી. ઊંચાઈ પરથી કાર સીધી નીચે પટકાતા સર્જાયેલા આ ભયાનક અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહન ચાલકમાં સાવચેતીના મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યા છે.